Hello again, welcome back. We are learning about environmental microbiology and today we are going to learn about bioleaching. So today's topic is about bioleaching. Now, bioleaching of metals and microbial enhanced oil recovery. This is our topic and we will be studying mainly about bioleaching of metals. Okay, so the term bioleaching refers to the conversion of an insoluble metal, generally a metal sulfide, example છે CuS, Ni, copper sulfide, nickel sulfide, zinc sulfide, etc., into a soluble form, usually a metal sulfate. ઓકે, અને એનું એક્ઝામ્પલ છે CuSમાંથી જ્યારે CuSO4 થાય ઓક્સિડાઇઝ સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરશે, ઇનસોલ્યુબલમાંથી સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરશે. આ જે પ્રોસેસ છે એને આપણે બાયો લીચિંગ કહેશું. ફાઇન. સો બાયો લીચિંગ મીન્સ conversion of insoluble metal into soluble form. When this happens, the metal is extracted into water. This process is called bioleaching. જ્યારે આવું ઇનસોલ્યુબલ મેટલ જે છે એ સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ થાય, એ જે મેટલ છે એને પછી આપણે એક્સ્ટ્રેક્ટ કરશું. શેમાં એક્સ્ટ્રેક્ટ કરશું? વોટરમાં. અને આ આખા પ્રોસેસને કહેશું બાયોલીચિંગ. As these processes are oxidations, the process may also be termed as bio-oxidation. કેમ કે આ પ્રોસેસની અંદર ઓક્સિડેશન રિએક્શન થાય છે એટલા માટે આ પ્રોસેસનું બીજું નામ, હજી એક નામ છે જે છે બાયો-ઓક્સિડેશન. However, the term bio-oxidation is usually used to refer to processes in which the recovery of metal is enhanced by microbial decomposition of the mineral, but the metal being recovered is not solubilized. વધારે કરીને આ જે બાયો ઓક્સિડેશન ટર્મ છે એ ક્યારે યુઝ કરીએ? તો એવા પ્રોસેસીસમાં યુઝ કરીએ જ્યાં મેટલની રિકવરી જે છે એ કોનાથી થકી થશે? માઇક્રોબિયલ ડિકમ્પોઝિશનના થકી થશે. કોનું માઇક્રોબિયલ ડિકમ્પોઝિશન થશે? તો મિનરલનું. ઓકે, અને વધારે કરીને જે પણ મેટલ એમાંથી રિકવર થયેલા હોય છે એ સોલ્યુબલાઇઝડ નથી હોતા, એટલે આને આપણે બાયો ઓક્સિડેશન કહીએ. An example of recovery of gold from arsenopyrite ores, where the gold remains in the mineral after bio-oxidation and is extracted by cyanide in a subsequent step. આનું એક એક્ઝામ્પલ આપ્યું છે. કયું એક્ઝામ્પલ? તો ગોલ્ડની રિકવરીનું એક્ઝામ્પલ આપ્યું છે. ગોલ્ડ શેમાંથી રિકવર થાય? તો આર્સિનોપાયરેટના ઓર્સ હોય છે એમાંથી ગોલ્ડ રિકવર થાય. ઓકે, બટ એ રિકવર કરવા માટે બાયો ઓક્સિડેશનનો પ્રોસેસ કરવો પડશે અને પછી જે પણ ગોલ્ડ છે એને એક્સ્ટ્રેક્ટ કરવું પડશે. કઈ વસ્તુ યુઝ કરીને, કયા કેમિકલ યુઝ કરીને? તો સાયનાઇડ નામનું જે કેમિકલ છે એ યુઝ કરવું પડશે આપણે ગોલ્ડની રિકવરી માટે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ બાયો લીચિંગ, ઇન્ટ્રોડક્શન, ઇટ્સ ડેફિનેશન એન્ડ અબાઉટ બાયો ઓક્સિડેશન. Biomining is a general term that may be used to refer to both processes. હવે બાયો લીચિંગ અને બાયો ઓક્સિડેશન આ બે વર્ડને અગર તમારે મિક્સ કરીને એક વર્ડ બનાવવો હોય તો દેટ ઇઝ બાયો માઇનિંગ. બે પ્રોસેસને રેફર કરશે. Bacterial leaching of metals is a process in which the ores of metals, usually their sulfide, are solubilized by bacterial action. બેક્ટેરિયલ લીચિંગ કે પછી બાયો લીચિંગ જે છે, મેટલનું બાયો લીચિંગ જે આપણે કરીએ એ પ્રોસેસ જે છે એ ક્યાં થશે? તો મેટલ્સના ઓર્સમાં થશે. ઓકે, ઓર્સ એટલે શું? તો મેટલ જે છે એમનેમ રિકવર ના થાય, બરાબર? એ ઓર હોય, મેટલના પહેલાં ઓર હોય, રો મટીરિયલ હોય, એમાંથી પછી આપણે મેટલને એક્સ્ટ્રેક્ટ કરવાનું હોય. ફાઇન. સો એમાંથી એ જે ઓર્સ હશે એની અંદર બેક્ટેરિયા કામ કરશે. કયું રિએક્શન કરશે? ઓક્સિડેશન રિએક્શન કરશે અને અલ્ટિમેટલી જે ઓર્સની અંદર મેટલ ઇનસોલ્યુબલ ફોર્મમાં હતા હવે એ સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરી દેશે. ઓકે, બેસિકલી ધ પ્રોસેસ ઇઝ કેમિકલ ઓક્સિડેશન ફોલોઈંગ ધ ઇક્વેશન. આ જે પ્રોસેસ છે એ કેમિકલ ઓક્સિડેશનનો જ પ્રોસેસ છે અને એનું ઇક્વેશન દીધું છે MS એટલે મેટલ સલ્ફાઇડ. ઓકે, ઓક્સિજનના પ્રેઝન્સમાં ઓક્સિડેશન પ્રોસેસ કરશે. કોણ કરશે? માઇક્રો ઓર્ગેનિઝમ કરશે અને તમને સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરીને દેશે. વેર M ઇઝ અ બાયવેલેન્ટ મેટલ. M જે છે એ મેટલ છે, ગમે એ મેટલ હોઈ શકે. The solution collected after the solubilization is processed to recover the metal. જે સોલ્યુશન મળ્યું આપને આ બાયોલીચિંગ
કર્યા પછી એ સોલ્યુશનને પછી પ્રોસેસ કરવાનો આગળ જઈને અને એમાંથી તમને મેટલ જે છે એ રિકવર થઈને મળશે. In the case of insoluble sulfide, such as in the case with lead sulfide, the fact of insolubility may be used to separate it from dissolved metals. અમુક એવા મેટલ્સ પણ હોય છે જેની પ્રોપર્ટી જ એ હોય કે દે આર ઇનસોલ્યુબલ. ઓકે, તો એવા મેટલને જ્યારે રિકવર કરવું હોય અને એના માટે એક એક્ઝામ્પલ આપ્યું છે લીડ સલ્ફાઇડ નામના મેટલ જે છે સલ્ફાઇડ ફોર્મમાં હોય, ઇનસોલ્યુબલ ફોર્મમાં હોય છે, અને એનું જ્યારે તમારે સેપરેશન કરવું હોય તો એની આ જે કેપેસિટી છે કે એની આ પ્રોપર્ટી જે છે ઇનસોલ્યુબલ રહેવાની એ આપણે યુઝ કરી શકીએ. કઈ રીતના? તો બીજા બધા મેટલ ડિઝોલ્વ થઈ જશે અને જે એક મેટલ ડિઝોલ્વ નથી થયું એ કયું હશે? આપણું લીડ હશે. ઓકે, સો આવી રીતના પણ આપણે એને રિકવર કરી શકીએ. Bacterial leaching has been practiced by man over many centuries without any understanding of microbial basis of the process. બેક્ટેરિયલ લીચિંગ, બાયોલીચિંગ જે પ્રોસેસ છે એ વર્ષોથી, સેન્ચુરીઝથી આ પ્રોસેસ તો ચાલતો આવે જ છે, બટ એને પહેલાં આપણે ખબર નહોતી કે આ પ્રોસેસ જે છે માઇક્રો ઓર્ગેનિઝમ થકી થાય છે. ઓકે, આ પ્રોસેસનો બેસિક ફંડામેન્ટલ પોઈન્ટ કયો છે? તો ઇટ ઇઝ બિકોઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. ફાઇન. Now, leaching methods. There are two types of processes for commercial microbially assisted metal recovery. બે ટાઈપ્સ છે આ પ્રોસેસના, કમર્શિયલી યુઝ કરીએ આપણે એને. ફર્સ્ટ જે છે એ છે ઇરિગેશન ટાઈપ અને સેકન્ડ છે એ છે સ્ટર્ડ ટેન્ક ટાઈપ. ફાઇન. તો પહેલાં આપણે અહીંયા ઇરિગેશન ટાઈપનો જે ફર્સ્ટ કેટેગરી બનાવી છે એના વિશે સ્ટડી કરશું. એની અંદર પણ 3 અલગ અલગ ટાઈપ્સ છે. ફાઇન. સો ફર્સ્ટ ઓફ ઓલ જે ફર્સ્ટ કેટેગરી છે ઇરિગેશન ટાઈપ પ્રોસેસ, એ વાંચી લઈએ. ધીસ પ્રોસેસીસ કેન બી ગ્રુપ્ડ ઇન્ટુ 3. અગેન એને તમે 3 અલગ અલગ ટાઈપ્સમાં ગ્રુપ કરી શકો. કયા 3? તો ફર્સ્ટ ધ ડમ્પ એટલે કે ડમ્પ લીચિંગ મેથડ, ધ હીપ એટલે કે ધ હીપ લીચિંગ મેથડ, અને થર્ડ છે એ છે ઇન સિટુ મેથડ. ત્રણેય ટાઈપ્સ આપણે સ્ટડી કરશું. The most widely used method are dump and heap leaching. વધારે કરીને કોમનલી કયા મેથડ યુઝ થાય છે? તો ડમ્પ લીચિંગ અને હીપ લીચિંગ મેથડ. The metal most commonly bioleached metal in the irrigation method is copper. મોસ્ટ કોમનલી કયું મેટલ છે જે બાયોલીચિંગ પ્રોસેસ કરીએ આપણે ઇરિગેશન મેથડ યુઝ કરીને? તો ઇટ ઇઝ કોપર. કોપરનું જે એક્સટ્રેક્શન છે, રિકવરી છે, એ વધારે કરીને આપણે ઇરિગેશનવાળા મેથડ, ગમે એ મેથડ હોઈ શકે ઇરિગેશનનો, 3માંથી એક, એ આપણે યુઝ કરી શકીએ. ફાઇન. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અ ફર્સ્ટ ટાઈપ વિચ ઇઝ ડમ્પ લીચિંગ. In this method, large quantities of low-grade ore are placed in valleys with impermeable grounds. આ મેથડની અંદર જે આપણો લો ગ્રેડ ઓર છે, એટલે કે આપણું જે રો મટીરિયલ છે જેમાંથી આપણે મેટલને રિકવર કરવાનું છે, ઓકે, એ જે રો મટીરિયલ છે એને આપણે ઓર્સ કહીએ. તો જે ઓર્સ છે એને આપણે ક્યાં પ્લેસ કરશું? વેલીઝમાં. અને વેલીઝ એટલે કેવી જગ્યા? બે માઉન્ટન હોય, વચ્ચે ખાઈ હોય, રાઈટ, જેની અંદર સ્લોપ હોય છે, એવી મોટી મોટી જગ્યા જ્યાં માઇનિંગ થતું હોય, જ્યાં મેટલ્સનું એક્સટ્રેક્શન થતું હોય, એવી જગ્યા જ હોય છે, પર્ટિક્યુલર એક એરિયા હોય. ફાઇન. તો એ એરિયામાં જે પણ વેલી હશે, વેલીનો મતલબ એ જ કે આપણે શું કામે વેલી જોઈએ? બિકોઝ સ્લોપ જોઈએ છે એટલા માટે. ઓકે, તો સ્લોપવાળી જગ્યાએ આપણે આ જે ઓર્સ છે એને આપણે એક લેયર બનાવી દઈશું. અને નીચેનું જે ગ્રાઉન્ડ છે, જમીન જે છે એ કેવી હોવી જોઈએ? ઇમ્પર્મિએબલ ગ્રાઉન્ડ હોવું જોઈએ. એટલે કે એક જમીનની અંદર બધું એબ્ઝોર્બ થઈ જાય એવું ગ્રાઉન્ડ ના હોવું જોઈએ. ઇમ્પર્મિએબલ એટલે શું? તો બધી વસ્તુ એબ્ઝોર્બ ના થઈ શકે એવું ગ્રાઉન્ડ. ફાઇન. નેક્સ્ટ, ધ ડમ્પ્સ આર શેપ્ડ બાય બુલડોઝર. બુલડોઝરના હેલ્પથી જે ડમ્પ એટલે એ જ જે આપણે ઓર્સને ત્યાં પ્લેસ કર્યું છે, એક લેયર બનાવી છે, અને આપણે શેપ આપી દઈશું બુલડોઝરને યુઝ કરીને. ઇન્ટુ કોન્સ. કેવા શેપ આપશું? કોન્સ જેવા શેપ આપી નાખશું. હાઇટ કેટલી હોવી જોશે? હાઈ એઝ 60 ફીટ જેટલું હાઈ હોવું જોઈએ. ડાયમીટરમાં પણ 600 ફીટ જેટલું હાઇટ હશે એની સ્લોપની, જેના ઉપર આપણે આ લેયર બનાવવાના છીએ, આપણા ઓર્સનું રો મટીરિયલનું લેયર બનાવવાના છીએ. ડાયામીટર, બેસ ઉપર ડાયામીટર પણ એટલો જ હશે. હવે આ આપણે બાજુમાં આ ડાયગ્રામ છે એ જોઈ લો એટલે તમને ખબર પડે. ધીસ ઇઝ વેલી, ઓકે, જેમાં સ્લોપ છે અને એ જ આપણે જોઈએ છે. એના ઉપર આપણે આ ઓર્સ છે જેનો આખો આપણે લેયર બનાવી દીધો છે. ડમ્પ આપણા ઓર્સ છે આ બધા. ફાઇન. જેનો લેયર બનાવી દીધો છે. ઓકે, નાવ આગળ વધીએ તો
Acid solution, usually H2SO4, known as leach solution, are then sprayed into or flooded over the dumps or injected into it through steel pipes. હવે જે આપણે ડમ્પ બનાવ્યું છે, રાઈટ, ઓર્સ જે આપણે પાથરું છે ત્યાં સ્લોપમાં પ્લેસ કર્યું છે, ઓકે, એના ઉપર હવે આપણે એસિડ સોલ્યુશન એડ કરવાનું છે. એસિડ સોલ્યુશન કયું? પર્ટિક્યુલરલી H2SO4 આપણે યુઝ કરીએ. અને H2SO4 કેમ કે આપણે બાયો લીચિંગના મેથડમાં યુઝ કરીએ છીએ એટલે એને આપણે લીચ સોલ્યુશન પણ કહી શકીએ. ઓકે, હવે આપણું એમ શું છે? તો એસિડને એમાં એડ કરવાનું છે, H2SO4ને ડમ્પમાં એડ કરવાનું છે. હવે કઈ રીતના તમે એડ કરશો એના ટાઈપ્સ, એના એક્ઝામ્પલ પણ છે. કાં તો તમે એને ઉપરથી સ્પ્રે કરી શકો, ઓકે, કાં તો પછી પાઇપલાઇન્સથી એને એના ઉપર ડાયરેક્ટ પાઇપલાઇન સ્ટાર્ટ કરી દઈ શકો એસિડની સોલ્યુશન જે એના કોન્ટેક્ટમાં આવે એ રીતના, કે પછી શું કરી શકો? ડમ્પની અંદર ઇન્જેક્ટ કરી શકો. સ્ટીલ પાઇપ્સના યુઝથી ડમ્પની અંદર સુધી જઈને પાઇપને અંદર સુધી પહોંચાડવાનું અને પછી ઇન્જેક્ટ કરી દેવાનું. કેમ ઇન્જેક્શન આપણે આપીએ એવી રીતના. ઓકે, તો 3 અલગ અલગ મેથડ્સ છે. કાં તો સ્પ્રે કરી શકો, કાં તો પાઇપ ડાયરેક્ટ ફ્લડ કરી શકો, કાં પછી ઇન્જેક્ટ કરી શકો. ઓકે, અહીંયા જોઈ લઈએ. અહીંયા સ્પ્રેવાળો મેથડ યુઝ કરીએ છીએ. લિક્વિડ ડિસ્ટ્રીબ્યુશન એટલે એ જ એસિડ જે છે H2SO4 એ આપણે યુઝ કરશું અહીંયા. એ એસિડને અહીંયા સ્પ્રે થાય છે, ઉપરથી સ્પ્રે કરશું. ઓકે, એટલે ધીરે ધીરે અંદર એ પાસ ઓન થતું જશે અને અલ્ટિમેટલી નીચેના લેયર સુધી પણ પહોંચી જશે. ઓકે, નાવ the acid provides the low pH required by the microorganism whose activities are responsible for dissolving the ores. નાવ ક્વેશ્ચન એમ આવ્યો હશે તમારા મગજમાં કે એસિડ શું કામે આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? તો એસિડ એટલા માટે યુઝ કરીએ બિકોઝ એ લો પીએચવાળી એન્વાયરમેન્ટ બનાવશે. લો પીએચ એટલે શું? એસિડિક એન્વાયરમેન્ટ બનાવશે. અને એસિડિક એન્વાયરમેન્ટ જરૂરી છે કોના માટે? તો માઇક્રો ઓર્ગેનિઝમ માટે, જે આપણા મેટલ્સને સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરીને દેવાના છે. ઓકે, સો ડમ્પ છે, ડમ્પની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હશે. એ માઇક્રો ઓર્ગેનિઝમ ત્યારે જ ગ્રો થશે કે પછી એ માઇક્રો ઓર્ગેનિઝમ ત્યારે જ આપણા ઇનસોલ્યુબલ મેટલને સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરીને દેશે જ્યારે એને એસિડિક કન્ડિશન મળશે ત્યારે. તો આપણે શું પ્રોવાઈડ કરવું પડશે? એસિડિક કન્ડિશન પ્રોવાઈડ કરવી પડશે. એના માટે આપણે H2SO4નું જે એસિડ સોલ્યુશન છે એ ઉપરથી એડ કરશું તાકી આપણા જે ઓર્સ છે એની અંદર મેટલ છે એ ડિઝોલ્વ થઈ શકે, સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ થઈ શકે. ફાઇન. Now, liquid collected at the bottom of the dump contains dissolved metal which is recovered after processing. આખો પ્રોસેસ થઈ જાય એના પછી નીચે છે એક કલેક્ટિંગ રિઝર્વાયર હોય, અહીંયા તમે જોઈ શકો. ઓકે, કલેક્ટિંગ રિઝર્વાયર છે જેની અંદર શું કલેક્ટ થશે? તો લિક્વિડ પોર્શન કલેક્ટ થશે. ક્યાંથી લિક્વિડ પોર્શન આવશે? ઉપરથી. બરાબર, ઉપરથી, કેમ કે એસિડ સ્પ્રે કરીએ છીએ, ધીરે ધીરે આની અંદર જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે ડમ્પની અંદર એ લોકો પ્રોસેસિંગ ચાલુ કરી દેશે, ઇનસોલ્યુબલ મેટલને સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરવાનો પ્રોસેસ ચાલુ કરી દેશે. અલ્ટિમેટલી નીચે જે છે એ લિક્વિડ કલેક્ટ થતું જશે. એ લિક્વિડની અંદર શું હશે? ડિઝોલ્વડ મેટલ હશે આપણા. ફાઇન. In some processes, the dump are subjected to preconditioning, irrigation, rest and conditioning, each of which may extend for a year. અમુક પ્રોસેસ જે હોય આ ડમ્પ લીચિંગ મેથડમાં એ બહુ એક વર્ષ સુધી પણ ચાલી શકે. શું કામે? કેમ કે આ લોંગ પ્રોસેસ છે. માઇક્રો ઓર્ગેનિઝમને કમ્પ્લીટલી ઇનસોલ્યુબલ મેટલને સોલ્યુબલ ફોર્મમાં કમ્પ્લીટ રીતે કન્વર્ટ કરવામાં અમુક ટાઈમ લાગે. ફાઇન. તો આવી રીતના એક્સટેન્ડ ફોર યર સુધી પણ આ એક પ્રોસેસ જે છે એ ચાલુ રહી શકે. Microorganisms growing in the dump bring about the reactions which cause the insoluble copper sulfide to become soluble copper sulfate. આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટિંગમાં લીધું ને કે કોપર મેટલ એક એવું મેટલ છે જે વધારે કરીને આપણે એને એક્સટ્રેક્શન માટે આ ઇરિગેશન ટાઈપ યુઝ કરીએ. ફાઇન. તો ડમ્પ લીચિંગમાં પણ અગર તમારે કોપર સલ્ફેટને સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરવું છે તો એના માટે આ એક એક્ઝામ્પલ આપ્યું છે. માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ ઇનસોલ્યુબલ કોપર સલ્ફાઇડ જે છે ઇનસોલ્યુબલ ફોર્મ છે, એને જ્યારે સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરશે તો કોપર સલ્ફાઇડ શેમાં કન્વર્ટ થઈ જશે? કોપર સલ્ફેટમાં. ઓકે, નેક્સ્ટ.
The copper sulfate is collected from the bottom of the dump and the copper is recovered by solvent extraction and electrolysis. જે નીચે મેં કીધું ને લિક્વિડ રિઝોવાયર હોય જ્યાં લિક્વિડ આખું કલેક્ટ થશે એ લિક્વિડને પછી એ લિક્વિડની અંદર શું હશે આપણું ડિઝોલ્વ થયેલા મેટલ હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા કોપર સલ્ફેટ હશે. એ કોપર સલ્ફેટને પછી આગળ જઈને વધારે હજી પ્રોસેસિંગ કરવી પડશે. કઈ પ્રોસેસ કરશું આપણે તો સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્શનની, ઇલેક્ટ્રોલાઇસિસની આ અલગ અલગ મેથડ્સ છે, ટેકનિક્સ છે જેને આપણે યુઝ કરશું અને અલ્ટિમેટલી પ્યોર ફોર્મમાં કોપર સલ્ફેટને રિકવર કરી શકશું. ઓકે, વન ઓફ ધ બેસ્ટ નોન ડમ્પ આ એક્ઝામ્પલ આપ્યા છે. યુએસએમાં આવી રીતના આ મેથડ યુઝ થાય છે, ચાઇલ્ડમાં યુઝ થાય છે, જગ્યાનું નામ દીધું છે જ્યાં ડમ્પ બ્લીચિંગ મેથડ યુઝ થાય છે મેટલની રિકવરી માટે. ઓકે, નાવ સેકન્ડ જે ટાઈપ છે ઇરિગેશનવાળામાં એ છે હીપ બ્લીચિંગ. Heap bleaching is very similar to dump bleaching except that steps are taken to make the process more efficient through ores of smaller particles and a smaller scale of operation. Heap bleaching method જે છે ડમ્પ જેવું જ હોય છે બટ થોડુંક સફોસ્ટિકેટેડ છે. ડમ્પ બ્લીચિંગ માટે તમારે વેલીઝ કે સ્લોપવાળી જગ્યા ગોતવી પડશે, વેરેઝ હીપ બ્લીચિંગ જે છે એ નોર્મલ સ્મોલ સ્કેલ ઉપર પણ તમે આ મેથડને યુઝ કરી શકો. અને આની અંદર હજી એક મેઇન વસ્તુ એ છે કે હીપ બ્લીચિંગમાં જે ઓર્સ હોય છે એની સાઇઝ જે છે પાર્ટિકલ્સ, ઓર્સના જે પાર્ટિકલ્સ હોય એની સાઇઝ નાની હોય, સ્મોલર હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ડિફરન્સ બિટવીન ડમ્પ બ્લીચિંગ અને હીપ બ્લીચિંગ. નેક્સ્ટ, the ores are crushed to make them finer and then staked in much smaller heaps of about 6 to 50 feet high. Aeration pipes may be included to permit forced aeration so as to speed up the process. One by one જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ જે ઓર્સ હોય છે એને તમે ક્રશ કરી નાખશો. શું કામે ક્રશ કરશો? કેમ કે એની સાઇઝ આપણે નાની કરવી છે એટલા માટે. જો ગમે એ પાર્ટિકલની સાઇઝ અગર મોટી હશે તો એને પ્રોસેસ થવામાં ટાઈમ લાગશે, વધારે ટાઈમ લાગશે. એ જ જગ્યાએ તમે એની સાઇઝ નાની સ્મોલ સાઇઝમાં કન્વર્ટ કરી દેશો, તમારો પ્રોસેસ જે છે એ ઓછા ટાઈમમાં કમ્પ્લીટ થઈ જશે. કહેવાનો મતલબ પાર્ટિકલ્સ મોટા હશે તો ટાઈમ વધારે લાગશે, અગર પાર્ટિકલ્સ નાના હશે તો ટાઈમ ઓછો લાગશે. ફાઇન. સો હીપ બ્લીચિંગમાં આપણે એ જ કરીએ છીએ, ઓર્સને આપણે ક્રશ કરી નાખશું તાકી એની જે સાઇઝ છે એને એકદમ નાની થઈ જાય. પછી એને આપણે સ્ટેક કરી નાખશું. સ્ટેકનો મતલબ શું? એક લેયર ઉપર એક લેયર આપણે કરશું, એના ઉપર એનાથી નાની લેયર કરશું, એના ઉપર એનાથી નાની લેયર, એના ઉપર એનાથી નાની લેયર, બરાબર? એવી રીતના આપણે એક હીપ બનાવશું, સ્ટેક બનાવશું. ફાઇન. અને એનું એક હાઇટ જે છે એનું પણ તમને દીધી છે રેન્જ, અપ્રોક્સિમેટલી 6થી લઈને 50 ફીટ સુધીની હાઇટ હોય છે. ડાયગ્રામ પહેલાં જોઈ લઈએ. ધીસ ઇઝ હીપ. ઓકે, જેની અંદર તમે જોઈ શકો એક મોટો લેયર છે, એનાથી નાનો, પછી એનાથી નાનો, એનાથી નાનો, આવી રીતના લેયર્સ બનાવશું આપણે. શેના લેયર્સ? ઓર્સના. અને જે ઓર્સ હશે એના જે પાર્ટિકલ્સ છે એની સાઇઝ એકદમ નાની હશે, સ્મોલ હશે. ફાઇન. નાવ નેક્સ્ટ શું કીધું છે? એરિએશન પાઇપ્સ મે બી ઇન્ક્લુડેડ ટુ પરમિટ ફોર્સ્ડ એરિએશન સો એઝ ટુ સ્પીડ અપ ધ પ્રોસેસ. એરિએશન પાઇપ્સ પણ એમાં ઇન્ક્લુડ કરેલા હોય છે જ્યાંથી એર પણ તમે સપ્લાય કરી શકો. શું કામે એર સપ્લાય કરશો? તાકી જે હીપ છે એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ વધારેમાં વધારે એર, ઓક્સિજનને યુઝ કરીને ફટાફટ ઓક્સિડેશનનો પ્રોસેસ કમ્પ્લીટ કરી શકે. એટલા માટે તમારો પ્રોસેસ સ્પીડમાં થાય એટલા માટે તમે એરિએશન પાઇપ પણ અમુક વખતે ત્યાં એટેચ થયેલા હોય છે જેનાથી તમે એર સપ્લાય કરશો. ઓકે, રિએક્શનને સ્પીડ કરવા માટે. ફાઇન. નાવ ડાયગ્રામમાં જ તમને સમજાવી દઉં. આગળ એસિડના ઓફકોર્સ કેમ કે ઇનસોલ્યુબલ મેટલ્સ છે એને સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે કઈ બી કન્ડિશન જોશે? યસ, એસિડિક કન્ડિશન જોશે. એટલા માટે આપણે એમાં શું એડ કરશું? એસિડ એડ કરશું. પર્ટિક્યુલરલી કયું? તો H2SO4. ફાઇન. તો ઉપરથી આવી રીતના એસિડ ડ્રીપ એટલે શું? ડ્રોપ વાઇઝ ધીરે ધીરે એડ થતું રહેશે. ઓકે, નીચે આવી રીતના કલેક્ટ થવા માટે એક બેસિન હશે. જેમ ડમ્પ બ્લીચિંગમાં નીચે કલેક્ટિંગ રિઝર્વાયર હતું, કેમ કે ત્યાં સ્લોપ હતો, બરાબર? તો નીચે એક કલેક્ટિંગ રિઝર્વાયર હતું જેની અંદર બધું લિક્વિડ કલેક્ટ થતું હતું. અહીંયા પણ આપણે સેમ એવી જ સિસ્ટમ રાખવી પડશે. કલેક્ટિંગ બેસિન હશે જેની અંદર લિક્વિડ પાર્ટ જે છે
જે લીચ થઈને નીચે આવશે એ બધું કલેક્ટ થતું જશે. ઓકે, પછી એને આગળ જઈને આ બધા પ્રોસેસિંગ કરવા પડશે. આપણે આગળના આ બધા પ્રોસેસિંગ છે. કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં હોય એમાંથી પછી એક્સ્ટ્રેક્ટ કરવું પડે, પછી પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરવું પડે, અને અલ્ટિમેટલી તમને માર્કેટમાં જે રીતના તમારે માર્કેટમાં મોકલવું હોય એ રીતના તમને મળી જશે પ્રોસેસિંગ થયા પછી. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ હીપ લીચિંગ મેથડ. નાવ, to further speed up the reaction, inorganic ammonium salts and phosphate may be added. હજી વધારે તમારું રિએક્શન સ્પીડમાં થાય એના માટે તમારે હજી તમે શું એડ કરી શકો? ઇનઓર્ગેનિક અમોનિયમ સોલ્ટ એડ કરી શકો, ફોસ્ફેટ વગેરે વગેરે. The heaps are placed in molds on drainage pads or in concrete tanks with false bottoms through which liquid collects in a dump. એ જ કીધું છે. હીપ જે બનાવશો ત્યાં પણ એક સ્લોપ હશે, અહીંયા તમે જોઈ શકો, રાઈટ? સ્લોપ છે. શું કામે સ્લોપ? તાકી આ સાઈડ બધું લિક્વિડ કલેક્ટ થાય એક કલેક્ટિંગ બેસિનમાં. ઓકે, અને એની અંદર કલેક્ટ થશે અને અલ્ટિમેટલી આગળ પછી પ્રોસેસ કરવા માટે વયું જશે. ફાઇન. ટેન્ક્સ હેવ કેપેસિટી ઓફ અબાઉટ 12,000 ટન્સ. ટેન્ક પણ હોય છે જેની અંદર આ બધું પ્રોસેસ કરી શકો, અને કેપેસિટી દીધી છે. On account of the steps taken to accelerate the process, the operation is completed in months rather than in years. ડમ્પ લીચિંગ મેથડમાં વરસ લાગી જાય આખા પ્રોસેસ કમ્પ્લીટ થવા માટે, પણ અહીંયા હીપ લીચિંગ અગર મેથડ યુઝ કરશો તો મંથ્સની અંદર આખો પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, મેઇન રીઝન એ જ છે કે ડમ્પમાં જે ઓર્સના પાર્ટિકલ્સ હોય એના જે સાઇઝ છે એની સાઇઝ મોટી હોય છે, હીપમાં એની સાઇઝ નાની હોય છે. કેમ? કેમ કે આપણે ક્રશ કરી નાખ્યું છે. ઓકે, સો આ બહુ મોટો ફરક આવે ટાઈમમાં. ફાઇન. Heap bioleaching may also be used to mine gold in low-grade gold ores. Heap leaching method ગોલ્ડની રિકવરી માટે પણ યુઝ થઈ શકે. In this case, the ore is initially flooded with acid ferric iron. ઓર્સ જે હોય ગોલ્ડના એની કોના કોન્ટેક્ટમાં કયા રિએક્શન તમે કરશો? એસિડ એમાં એડ કરશો. ઓકે, એસિડ ફેરિક આયરન. Therefore, it is treated with recycled heap effluent. After the ore is sufficiently broken down, the ore is mixed with lime and the gold extracted with cyanide. એકવાર ઓર્સ જે છે એની અંદરથી ગોલ્ડ સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ થવાનું ચાલુ થઈ જાય એના પછી તમે એ જે લિક્વિડ ભેગું થયું હશે, કલેક્ટ થયું હશે, એને તમે લાઇમ સાથે ટ્રીટ કરવાનું, મિક્સ કરવાનું લાઇમ સાથે, અને એના પછી તમે સાયનાઇડ નાખીને તમે ગોલ્ડ જે છે એ રિકવર કરી શકો એમાંથી. તો જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે ગોલ્ડ રિકવરી માટે. કયા મેથડ યુઝ કરીને? હીપ લીચિંગ મેથડ યુઝ કરીને. નાવ, નેક્સ્ટ મેથડ છે એ છે ઇન સિટુ માઇનિંગ. થર્ડ ટાઈપ છે, ઇરિગેશનવાળા કેટેગરીમાં થર્ડ ટાઈપ છે ઇન સિટુ માઇનિંગ. In situ irrigation bioleaching, the ore is not brought to surface and the ore is extracted in situ. ઇન સિટુ વર્ડનો મતલબ જ એ છે કે ઈની ઈ જગ્યાએ એનું રિકવરી પ્રોસેસ થશે. ઓકે, ઇન સિટુ એટલે ઈની ઈ જગ્યાએ, અને એનું ઓપોઝિટ હોય એક્સ સિટુ એટલે કે એ જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ. નાવ, ડમ્પ લીચિંગ અને હીપ લીચિંગ વિચ ટાઈપ ઓફ મેથડ્સ છે? એ એક્સ સિટુ મેથડ છે. શું કામે? કેમ કે ઓર્સ આપણે બીજી જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ મૂકીએ, એને પ્લેસ કરીએ, એવી કન્ડિશન બનાવીએ અને પછી એનું રિકવરી પ્રોસેસ થાય છે. ઓકે, વેરેસ આ થર્ડ ટાઈપ છે ઇન સિટુ માઇનિંગ, એની અંદર જે પણ જગ્યાએ ઓર્સ હશે એ જ જગ્યાએ આખો પ્રોસેસ આપણે કરશું. એટલા માટે પ્રોસેસનું નામ જ એ છે ઇન સિટુ માઇનિંગ. In some instances, such as in copper mine at Sal Malu, Arizona, ingestion wells are used to introduce acidified leaching fields into the mineral deposits. એક્ઝામ્પલ આપ્યું છે સેન મેન્યુઅલ, એરિઝોના નામની જગ્યા છે, ત્યાં કોપર માઇન છે, કોપર્સની માઇન છે, અને ત્યાં આ વધારે કરીને મેથડ યુઝ થાય છે. એની અંદર તમે ઇન્જેક્શન વેલ્સ હોય જેમાંથી તમે તમારું એસિડ જે છે એ નીચે પહોંચાડશો ગ્રાઉન્ડમાં. ઓકે, અને પછી મિનરલ્સ જે છે એ સોલ્યુબલ ફોર્મમાં લીચ થઈને મળશે. ધ જીઓલોજી ઓફ ધ લોકેશન મસ્ટ હેવ અ સુટેબલ ઇમ્પરમિએબલ લેયર. એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે
કે જે લેન્ડ હોય માઇનિંગ જ્યાં ઓર્સ છે ત્યાંની જે લેન્ડ હોય કેવી હોવી જોઈએ, ઇમ્પર્મિએબલ હોવું જોઈએ, એટલે કે બધું નીચે એબ્ઝોર્બ ન થાય એવી હોવી જોઈએ. ઇન સ્પાઇટ ઓફ ધીસ લીચિંગ ફ્લુઇડ ઇઝ લોસ્ટ ઇન ધ પ્રોસેસ. ઇમ્પર્મિએબલ જગ્યા તો હોય, લેન્ડ તો ઇમ્પર્મિએબલ છે, પણ તો પણ ક્યાંક થોડુંક અમાઉન્ટ ઓફ તમારું મેટલ તો એમનેમ લોસ્ટ થવાનું જ છે. શું કામે? કેમ કે ઈની જગ્યાએ તમે કરો છો એટલા માટે. ઓકે, નાવ in situ ore leaching from injection wells to producing wells. Moreover, there may be some difficulties connected with the geological situation because it is necessary to collect the liquor after it has passed through the ore body. Unsuitable sitting may lead to large amount of leaching fluid escaping ground. આ મેથડ યુઝ કરવામાં મેઇન પ્રોબ્લેમ એ જ આવે કે કેમ કે આપણે એની જગ્યાએ પ્રોસેસ કરીએ છીએ એટલા માટે જે લીચ થયેલું તમારું મેટલ છે સોલ્યુબલ ફોર્મમાં જે પણ મેટલ બન્યું હશે એ બધું જેટલું પણ હશે એમાંથી અમુક અમાઉન્ટ અંડરગ્રાઉન્ડ મતલબ કે નીચેની જે જમીન છે એની અંદર શું કહેવાય એબ્ઝોર્બ થઈ જ જશે. ઓકે, અમુક અમાઉન્ટ, બધું નથી કહેતી પણ અમુક અમાઉન્ટ તો થશે જ. શું કામે? કેમ કે જમીન છે ને, ઓફકોર્સ નીચે એબ્ઝોર્બ તો થોડું બહુ થવાનું જ છે. ઓકે, bacterial leaching in situ in a strict sense has not yet been performed. વધારે કરીને આ મેથડ છે લીચિંગનો એ વધારે યુઝડ નથી થતો કોઈ જગ્યાએ. આ જ રીઝન છે કેમ કે એમાંથી મેટલ જે આપણે રિકવર થાય છે એ લોસ થઈ જાય છે જમીનની અંદર જ, એટલા માટે. In the USA, uranium deposit were leached in situ underground as shown in the picture. યુએસએમાં એક જ વાર આ મેથડ યુઝ કરેલી છે હજી સુધી. અને કયા મેટલને કઈ વસ્તુને રિકવર કરવા માટે? તો યુરેનિયમને રિકવર કરવા માટે કઈ રીતે, અને એનું પિક્ચર છે આ, જેની અંદર તમને મેથડ આખું સમજાઈ જશે. પાઇપલાઇન્સ હોય છે, આ આખી જમીન છે જેની અંદર યુરેનિયમ ઓર્સ હોય. અહીંયા તમે જોઈ શકો ઓર, ફાઇન, એની અંદર ઓર્સ છે. નવ ઇન્જેક્શન વેલ હોય એટલે કે પાઇપલાઇન આપણે અંદર એડ કરીએ, જેની અંદરથી શું થશે? એસિડ રિલીઝ થશે. કઈ જગ્યાએ એસિડ રિલીઝ થશે? જ્યાં ઓર્સ છે એ જગ્યાએ, આ આખી જગ્યામાં એસિડ રિલીઝ થશે. ફાઇન. હવે એસિડ રિલીઝ થયા પછી એક પાઇપલાઇન એ બી હોય જેને આપણે પ્રોડ્યુસિંગ વેલ કહીએ. પ્રોડ્યુસિંગ વેલમાંથી એ પાઇપલાઇનમાંથી આપણે બારે કાઢવાનું છે સોલ્યુશન જે છે ને, સોલ્યુબલ ફોર્મમાં મેટલ જે બન્યું હશે લિક્વિડ પાર્ટ એને આપણે બારે કાઢશું ઈ લાઇનિંગથી. અને ઇન્જેક્શન વેલ એટલે શું? તો એમાંથી આપણે એસિડ અંદર એડ કરશું. ફાઇન, તમે એરો પણ જોઈ શકો. ઇન્જેક્શન વેલના એરો ડાઉનવર્ડ છે. કેમ કે એસિડ આપણે નીચે મોકલીએ છીએ ગ્રાઉન્ડમાં. અને પ્રોડ્યુસિંગ વેલમાં એરો અપવર્ડ છે. શું કામે? કેમ કે જે પણ સોલ્યુબલ ફોર્મમાં આપણું બનશે યુરેનિયમ, જે પણ સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ થયું હશે એ પછી બધું બહાર લઈ આવવા માટે પ્રોડ્યુસિંગ વેલ હશે. ફાઇન. અને નીચેની જે જમીન હશે કેવી હોવી જોઈએ? ઇમ્પર્મિએબલ હોવી જોઈએ, એટલે કે બધું નીચે એબ્ઝોર્બ ના થાય એવી જમીન હોવી જોઈએ. ફાઇન. તો આ એક મેથડ છે ઇન સિટુ ઓર લીચિંગ ફ્રોમ ઇન્જેક્શન વેલ્સ ટુ પ્રોડ્યુસિંગ વેલ્સ. ઇન સિટુ ઓર લીચિંગ મેથડ છે જેની અંદર ઇન્જેક્શન વેલ છે જેમાંથી એસિડ રિલીઝ થશે, પ્રોડ્યુસિંગ વેલ હશે જેમાંથી સોલ્યુબલ ફોર્મમાં યુરેનિયમ મેટલ જે છે એ બારે પમ્પ થઈને બારે આવશે. ઓકે, એક્સ્ટ્રેક્ટ થઈને આવશે. ફાઇન. નાવ નેક્સ્ટ જે કેટેગરી હતી, એક ઇરિગેશન ટાઈપ હતું અને એક સ્ટર્ડ ટેન્ક મેથડ હતું. ફાઇન. તો આ નેક્સ્ટ કેટેગરી હવે આપણે લર્ન કરશું જેનું નામ છે સ્ટર્ડ ટેન્ક પ્રોસેસ. Stirred tank bioreactors are highly aerated tanks much like the fermenters. સ્ટર્ડ ટેન્ક પ્રોસેસની અંદર જેમ ફર્મેન્ટેશન માટે ફર્મેન્ટર્સ આપણે યુઝ કરીએ, ફર્મેન્ટર્સ જેવા જ મોટા મોટા ટેન્ક હોય છે. ઓકે, એ ટેન્કની અંદર તમારું મેટલનું બાયોલીચિંગનો પ્રોસેસ જે છે એ કેરી આઉટ આપણે કરશું. ઓકે, અને એ ટેન્ક જે છે કેવા હોય? હાઈલી એરિએટેડ હોય છે, એટલે કે એર સપ્લાયવાળા હોય. They are expensive to construct and maintain and hence they are used only for high value minerals such as gold. સ્ટર્ડ ટેન્ક જે છે એ વધારે એક્સપેન્સિવ હોય અને બનાવવા માટે વધારે એક્સપેન્સ કરવો પડે. ઓકે, ખર્ચો કરવો પડે અને એટલા માટે જ એને બનાવવા માટે એને મેન્ટેન કરવા માટે વધારે એક્સપેન્સ લાગે છે. એટલા માટે આપણે આ સ્ટર્ડ ટેન્ક પ્રોસેસ ક્યારે યુઝ કરશું?
જ્યાં એવા મેટલ્સ માટે જેની પ્રાઇસ હાઈ હોય. કયા મેટલ છે જેની પ્રાઇસ હાઈ છે? ઓફકોર્સ ગોલ્ડ, રાઈટ. તો ગોલ્ડને જ્યારે એક્સટ્રેક્ટ કરવું હોય, કેમ કે એનું પ્રોફિટ મળશે. ગમે એટલું તમે એક્સપેન્સ કરશો આ પ્રોસેસ માટે, એનાથી વધારે તમને પ્રોફિટ મળવાનું છે, રાઈટ, કેમ કે ગોલ્ડ છે. તો એ વખતે તમે પ્રોસેસ આ યુઝ કરી શકો. Now next point, they are usually arranged in series and function as continuous fermenters. આખી એક પછી એક આખા ટેન્ક અરેન્જ કરેલા હોય. The tanks in the first stage are usually arranged in parallel so that the fermentation broth is retained long enough for the cell numbers to reach the steady state without being washed out. આ જે ટેન્ક હોય એક પછી એક અરેન્જ કરેલા હોય છે. ફર્સ્ટ સ્ટેજ ઇઝ યુઝ્યુઅલી અરેન્જ ઇન પેરેલલ સો દેટ શું કામે પેરેલલ અરેન્જમેન્ટ શું કામે રાખે? તાકી ફર્મેન્ટેશન બ્રોથ જે છે એની અંદર એટલો ટાઈમ મળે, માઇક્રો ઓર્ગેનિઝમને એટલો ટાઈમ મળશે જેમાંથી એ લોકો એડજસ્ટ થઈ શકે અને પ્રોસેસ ચાલુ કરી શકે. ઓકે. The mineral ore is suspended in water to which fertilizer grade and KH2PO4 are added. અમુક કેમિકલ્સના નામ છે, અમુક કમ્પાઉન્ડ્સ તમારે એમાં એડ કરવા પડશે. શેમાં? મિનરલ ઓરમાં. મિનરલ ઓર ક્યાં છે? સ્ટર ટેન્કની અંદર. ઓકે. એના પછી પીએચ તમારે એડજસ્ટ કરવો પડશે. ઓફકોર્સ પીએચ આપણે આગળથી વાંચતા આવીએ છીએ. લીચિંગ પ્રોસેસ માટે એસિડિક પીએચ જોઈએ. ફાઇન. તો એસિડિક પીએચ જોઈએ એના માટે શું કરશું? એસિડ એડ કરશું. અને પીએચ અલ્ટિમેટલી તમે ક્યાં એડજસ્ટ કરશો? કેટલો પીએચ લઈ આવશો? અપ્રોક્સિમેટલી 1.5થી લઈને 2. ઇટ ઇઝ વેરી એસિડિક પીએચ. ઓકે. નેક્સ્ટ, the bioreactor is vigorously aerated using air spargers and baffles. The released heat is removed by jacket of cold water. હવે આ જે બાયોરિએક્ટર, આ જે સ્ટર્ડ ટેન્ક છે ને, ટેન્ક્સ હોય છે ને જેની અંદર આ બધું આપણે મિક્સ કર્યું છે, એડ કર્યું છે, એ ટેન્કને તમે બાયોરિએક્ટર પણ કહી શકો. એટલે કે એવું ટેન્ક જેની અંદર રિએક્શન થાય છે. ફાઇન. તો નેક્સ્ટ પોઈન્ટમાં એ જ લખ્યું છે લાસ્ટ પોઈન્ટમાં કે બાયોરિએક્ટર્સ જે છે એની અંદર તમે એર સપ્લાય કરશો. અને એર સપ્લાય એક વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેનું નામ છે એર સ્પાર્જર. એર સ્પાર્જરનું કામ જ એ હોય કે બાયોરિએક્ટરની અંદર એર સપ્લાય થાય. ફાઇન. તો એર સ્પાર્જર, બેફલ્સના યુઝથી એર તમે સપ્લાય કરશો. પછી પ્રોસેસ થાય છે એટલા માટે અમુક હીટ પણ જનરેટ થશે. બરાબર. તો એ હીટને પણ ઓછી કરવાની શું યુઝ કરીને? કોલ્ડ વોટર યુઝ કરીને. ફાઇન. આગળ ડાયગ્રામ છે બાયોરિએક્ટરનો, એમાં હું પાછું સમજાવીશ. નાવ નેક્સ્ટ, નોર્મલી ગોલ્ડ ઇઝ રિકવર્ડ ફ્રોમ રીચ ઓર બાય ટ્રીટમેન્ટ વિથ સાયનાઇડ. વધારે કરીને આપણે ખબર છે ગોલ્ડ છે એ કઈ રીતના તમે એને રિકવર કરી શકો? ઓર્સમાંથી સાયનાઇડ યુઝ કરીને. During the pre-treatment, which lasts for about 4 days, microbes oxidize the arsenopyrite, which is decomposed into iron and sulfate, releasing the gold, and is then treated with cyanide. આ પ્રોસેસ દીધો છે કે પ્રી ટ્રીટમેન્ટ જ્યારે થતી હોય આ ગોલ્ડ રિકવરીની, તો એ અપ્રોક્સિમેટલી 4 દિવસ સુધી ચાલે, 4 ડેઝ સુધી. અને એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ આર્સિનોપાયરાઇટ્સ જે ઓર્સ છે એને ઓક્સિડાઇઝ કરશે, ઓક્સિડેશન પ્રોસેસ કરશે. અલ્ટિમેટલી એને બ્રેકડાઉન કરી નાખશે. શેમાં? તો આયરનને જુદું પાડી દેશે, સલ્ફેટને જુદું પાડી દેશે અને અલ્ટિમેટલી આપણો જે ગોલ્ડ છે એને રિલીઝ કરી નાખશે, એને સેપરેટ કરી નાખશે. પછી જઈને આપણે ગોલ્ડ જે છે એને આપણે ટ્રીટ શેનાથી કરશું? સાયનાઇડથી ટ્રીટ કરશું અને અલ્ટિમેટલી આપણે પ્યોર ફોર્મમાં ગોલ્ડ મળી જશે. ઓકે. Stirred bioreactor are used to pre-treat gold ores in many countries around the world, including Australia, Brazil, Ghana, Peru, etc. etc. આ બધા કન્ટ્રીઝના નામ છે જ્યાં ગોલ્ડની રિકવરી માટે સ્ટર્ડ ટેન્ક પ્રોસેસ યુઝ થાય છે. નાવ ધીસ ઇઝ ડાયગ્રામ ઓફ બાયોરિએક્ટર. ઓકે. ફર્મેન્ટર હોય સેમ એવું જ હોય બાયોરિએક્ટર પણ, જેની અંદર તમે આખું ઓર એમાં નાખી દેશો, પછી અમુક કેમિકલ્સ એડ કરશો, એસિડ એડ કરશો, પીએચ એડજસ્ટ કરશો 1.5થી લઈને 2 સુધી. પછી એની અંદર જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ ઓક્સિડેશન કરવાનો પ્રોસેસ ચાલુ કરી દેશે. ઓકે. નાવ તમે હજી એક વસ્તુ તમારે સ્ટરાઇલ એર સપ્લાય કરવાની છે, એરિએશન આપવાનું છે, એટલે કે એર સપ્લાય કરવી પડશે. ઓક્સિડેશન કરવું છે, ઓફકોર્સ ઓક્સિજન જોશે. બરાબર. તો આવી રીતના બાયોરિએક્ટરનો ડાયગ્રામ છે. નાવ બેફલ્સ હોય, સ્પાર્જર્સ હોય છે,
મેં તમને કીધું એર સ્પાર્જર, આ નીચે જે છે ને આ રાઉન્ડ ડિસ્ક શેપમાં એ એર સ્પાર્જર છે. ઓકે, એનું કામ જ એ હોય કે ઉપરની તરફ એર સપ્લાય કરવી. ઓકે, નેક્સ્ટ ટોપિક છે જે છે માઇક્રોબાયોલોજી ઓફ ધ લીચિંગ પ્રોસેસ. નાવ માઇક્રોબાયોલોજી કયા માઇક્રો ઓર્ગેનિઝમ છે અને એ ઓર્ગેનિઝમ કયા રિએક્શન કરે એકચ્યુઅલી, ઓકે, એના વિશે. દે આર ગ્રામ નેગેટિવ સ્પેશિયલાઇઝ્ડ કેમોલિથો ઓટોટ્રોફિક ઓર્ગેનિઝમ. જે માઇક્રો ઓર્ગેનિઝમની વાત કરીએ છીએ અહીંયા, કેવા હોય? ગ્રામ નેગેટિવ હોય છે, કેમોલિથો ઓટોટ્રોફિક હોય છે. એબલ ટુ યુઝ ફેરસ આયરન એન્ડ reduce inorganic sulfur compound or both as electron donor. એ લોકો આ જે ઇનઓર્ગેનિક સલ્ફર કમ્પાઉન્ડ છે એ બધાને કઈ રીતના યુઝ કરે છે? એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરશે. They are able to fix carbon with energy derived from the oxidation of inorganic compounds such as ferrous iron, sulfur and sulfides according to the following equation. Now નીચે અહીંયા ઇક્વેશન દીધું છે જેની અંદર તમે જોઈ શકો કે કઈ રીતના મેટલ સલ્ફાઇડ હોય છે એ ઓક્સિડેશન પ્રોસેસ થયા પછી સોલ્યુબલ મેટલ સલ્ફેટમાં કન્વર્ટ થાય છે, ઇનસોલ્યુબલ સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ થાય. ઓકે, now they are acidophilic and will thrive under very acid condition at pH range of 1.5 to 2. માઇક્રોઓર્ગેનિઝમની વાત કરીએ છીએ જે આ બાયોરિચિંગનો પ્રોસેસ કરે છે. ઓકે, તો એ માઇક્રોઓર્ગેનિઝમ કેવા હશે? એસિડોફિલિક હશે, એટલે એવા જેને ગ્રો થવા માટે એસિડિક કન્ડિશન જોશે. ફાઇન. અને પીએચ રેન્જ તમને દીધી છે 1.5થી લઈને 2 પીએચ રેન્જ હશે તો એમાં એ લોકો બેસ્ટ રીતના ગ્રો થશે અને તમારું ઓક્સિડેશનનો જે પ્રોસેસ છે, બાયોલીચિંગનો પ્રોસેસ છે, એ કેરી આઉટ કરી શકશે. Although they can use electron acceptors other than oxygen, they grow best in highly aerated solution. એ લોકો એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર ઓક્સિજનના સિવાય બીજા વસ્તુને પણ યુઝ કરી શકે, બટ તમે અગર ઓક્સિજન આપશો તો એકદમ બેસ્ટ રીતના એ લોકો તમને રિએક્શન કેરી આઉટ કરીને દેશે. Some are able to fix atmospheric nitrogen when the oxygen supply is limited. અમુક ઓર્ગેનિઝમ એવા પણ હોય છે જે જ્યારે ઓક્સિજનની સપ્લાય ઓછી હોય, ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન ઓછું હોય, એ વખતે એ લોકો નાઇટ્રોજનને પણ યુઝ કરી શકે, એટમોસ્ફિયરિક નાઇટ્રોજનને પણ યુઝ કરી શકે. સમ આર ઓબ્લિગેટલી ઓટોટ્રોફિક while other are facultative autotrophs and able to grow in the presence of organic matter. અમુક ઓર્ગેનિઝમ ઓબ્લિગેટરી ઓટોટ્રોફિક એટલે કે ફૂલ્લી પોતે પોતાનું જ એનર્જી રિક્વાયરમેન્ટ બનાવશે, પ્રોડક્શન કરશે એનર્જીનું. અને અમુક ઓર્ગેનિઝમ એવા હોય જે છે ફેકલ્ટેટિવ ઓટોટ્રોફ્સ, એટલે પોતે પોતાનું તો એનર્જી પ્રોડક્શન કરે જ છે પણ અમુક વખતે રેડીમેડ વસ્તુ મળે તો પણ એ લોકો યુઝ કરી શકે. ઓકે, The organisms are usually found naturally in waters in contact with exposed sulfides or in mines. આવા ઓર્ગેનિઝમ તમને ક્યાં જોવા મળશે? નેચરલી કઈ જગ્યાએ જોવા મળશે? તો એવી જગ્યા જે માઇન્સ, મતલબ કે જ્યાં મેટલ માઇન્સ હોય, માઇન્સ કહીએ એટલે કે જ્યાંથી મેટલ રિકવરી આપણે કરીએ. ઓકે, એવી જગ્યાએ તમને આવા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ જોવા, મતલબ ઇન શોર્ટ હશે જ, પ્રેઝન્ટ એ જગ્યાએ હશે જ. ઓકે, નેચરલી જોવા મળશે કહેવાનો મતલબ. ફાઇન. નેક્સ્ટ ટોપિક છે એ છે એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ અફેક્ટિંગ બેક્ટેરિયલ બાયોલીચિંગ. કેવી એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ હોય છે જે આ બાયોલીચિંગ પ્રોસેસને અફેક્ટ કરી શકે, એના વિશે સ્ટડી કરશું. ઓકે, ફર્સ્ટ છે જે છે ટેમ્પરેચર. ટેમ્પરેચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ગમે એન્વાયરમેન્ટલ કન્ડિશન, ગમે પ્રોસેસની વાત કરીએ આપણે તો ફર્સ્ટ ફેક્ટર એ જ આવે ટેમ્પરેચરની વસ્તુ. ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? ઓકે, સો ધ ઓપ્ટિમમ ટેમ્પરેચર ફોર ધ બેક્ટેરિયલ solubilization of metals lies between 25 degrees Celsius and 45 degrees Celsius for different strains of ferrooxidants. ferrooxidants નામના માઇક્રો ઓર્ગેનિઝમ છે જે આ બાયોલીચિંગનો પ્રોસેસ કરી શકે. ઓકે, એનું એક એક્ઝામ્પલ આપ્યું છે તમને. ફેરોઓક્સિડન્ટ્સ નામના જે ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા છે, એના માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર રેન્જ કઈ છે? 25 ડિગ્રી સેલ્સિયસથી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, નેક્સ્ટ, no minimum temperature has been established but it is believed that action stops at freezing.
મિનિમમ ટેમ્પરેચર કેટલું જોઈએ એ કાંઈ લખ્યું નથી, મતલબ એ ક્યાંય મેન્શન કર્યું નથી હજી સુધી. બટ તમે અગર એને ફ્રીઝિંગ ટેમ્પરેચર એટલે કે 0 ડિગ્રી ઉપર લઈ જશો તો એની બધી જ એક્ટિવિટી સ્ટોપ થઈ જશે. ઓકે, આપણે આ ટોપિકમાં ખાલી એટલું જ મેઇન યાદ રાખવાનું છે, ટેમ્પરેચર રેન્જ. નાવ નેક્સ્ટ ફેક્ટર છે જે છે પીએચનો. અગેન ફેરોક્સિડેન્સ નામના જ બેક્ટેરિયાની વાત કરશું જે એસિડોફિલિક છે. ઓકે, એસિડોફિલિક છે એટલે પીએચ કેવું જોશે, એને એસિડિક જોશે. ફાઇન. એન્વાયરમેન્ટ કેવો જોશે, એસિડિક એન્વાયરમેન્ટ જોશે. તો પીએચની રેન્જ આપી છે 1 to 5ની વચ્ચે પીએચ હશે તો એના માટે બેસ્ટ રહેશે. ઓપ્ટિમમ પીએચ એટલે વધારેમાં વધારે એક્ટિવિટી કયા પીએચ ઉપર એ લોકો કરી શકે છે, દેટ ઇઝ પીએચ 2.3. ઓકે, નાવ નેક્સ્ટ ફેક્ટર છે જે છે ન્યુટ્રિયન્ટ સ્ટેટસ ઓફ લીચિંગ મીડિયમ. લીચિંગ મીડિયમ છે એટલે કે જે ઓર્સને આપણે લીચ કરવા છે, બાયો લીચ કરવું છે, એવા ઓર્સ જેમાંથી આપણે મેટલને રિકવર કરવું છે, એ ઓર્સનું ન્યુટ્રિયન્ટ સ્ટેટસ કેવું હોવું જોઈએ એના વિશે આપણે આ સ્ટડી કરશું. ફાઇન. Like any other bacterium, the iron oxidizing thiobacilli must have the appropriate nutrients in the leaching medium. બીજા ગમે બેક્ટેરિયા હોય, ફોર એક્ઝામ્પલ લઈ લો આયર્ન ઓક્સિડાઇઝિંગ થાયોબેસિલાઈ, આ પણ બેક્ટેરિયાનું નામ છે જે બાયોલીચિંગ પ્રોસેસ કેરી આઉટ કરી શકે. ઓકે, તો એને ગ્રો થવા માટે, બાયોલીચિંગ પ્રોસેસ કરવા માટે ઓફકોર્સ એને અમુક ન્યુટ્રિયન્ટ્સની પણ જરૂર પડતી હશે. ફાઇન. The energy source is, as has been stated, ferrous sulfate, but minerals containing iron or sulfur may be utilized. એવા મિનરલ્સ જે આયરન કન્ટેન કરતા હોય, સલ્ફર કન્ટેન કરતા હોય એ યુઝ કરી શકે એ લોકો. The carbon is obtained from CO2 of the air. કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી, કાર્બન જે છે એ ક્યાંથી મેળવશે, તો એરમાં કાર્બન ડાયોક્સાઇડ છે જ એમાંથી. ઓકે, નેક્સ્ટ ઇટ ઓલ્સો નીડ્સ નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ એન્ડ કેલ્શિયમ. આ બીજા મિનરલ્સના નામ દીધા છે, એની પણ જરૂર પડે. મોસ્ટ ઓફ ધીસ આર અવેલેબલ ફ્રોમ ધ સરાઉન્ડિંગ રોક્સ. વધારે કરીને આ બધા મિનરલ્સ ક્યાંથી મળે બેક્ટેરિયાને, તો આજુબાજુમાં જે રોક હોય, પથ્થર હોય એમાંથી એ લોકોને મળી જશે. The thiobacilli are strict aerobes and oxygen deficiency leads to limitation in leaching productivity. થાયોબેસિલાઈ નામના બેક્ટેરિયા છે જે સ્ટ્રિક એરોબ્સ છે. સ્ટ્રિક એરોબ્સનો મતલબ શું થાય, ઓક્સિજન હશે તો જ આ બેક્ટેરિયા ગ્રો થઈ શકશે, તો જ આ લોકો મેટલનું ઓક્સિડેશન કરી શકશે અને તો જ આપણા જે ઇનસોલ્યુબલ મેટલ છે એને સોલ્યુબલમાં કન્વર્ટ કરી શકશે. ફાઇન. અને લાસ્ટ ફેક્ટર છે જે છે પાર્ટિકલ સાઇઝ. ઓલરેડી આપણે આ વાત કરી છે, પાર્ટિકલ સાઇઝ મેટર કરે. ડમ્પ લીચિંગમાં આપણે જોયું હતું પાર્ટિકલ્સની સાઇઝ મોટી હતી એટલા માટે એનો પ્રોસેસ કમ્પ્લીટ થવા માટે વધારે ટાઈમ લાગતો હતો. અને એ જ જગ્યાએ આપણે જોયું હતું હીપ લીચિંગ મેથડ છે, એની અંદર પાર્ટિકલ સાઇઝ નાની હતી એટલા માટે ટાઈમ ઓછો લાગતો હતો, મંથ્સમાં કમ્પ્લીટ થઈ જતું હતું. ઓકે, તો એ જોઈ લઈએ. ઇન જનરલ ધ ફાઇનર ધ પાર્ટિકલ સાઇઝ ઓફ ધ ઓર ધ ગ્રેટર ધ એક્સટ્રેક્શન ઓફ લીચિંગ સોલ્યુશન. એ જ અહીંયા કીધું છે, જેટલી પાર્ટિકલની સાઇઝ સ્મોલ હશે, ફાઇનરનો મતલબ જ એ છે સ્મોલ. ઓકે, સ્મોલર સાઇઝ હશે એટલું વધારે એ એક્સટ્રેક્ટ થઈ શકશે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સમ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ વિચ કેન અફેક્ટ બાયોલીચિંગ પ્રોસેસ. હોપફુલી સમજાણું હશે બધા ટાઈપ્સ. ઓકે, પર્ટિક્યુલરલી લીચિંગ મેથડમાં 2 કેટેગરી હોય છે, એક ઇરિગેશન ટાઈપ અને એક સ્ટર ટેન્ક ટાઈપ. ફાઇન. ઇરિગેશનની અંદર આગળ જઈને 3 ટાઈપ્સ હોય છે, ડમ્પ લીચિંગ, હીપ લીચિંગ અને ઇન સિટુ લીચિંગ. આ 3માંથી ઉપરના 2 જે છે વધારે કરીને કોમનલી યુઝ છે. કયા 2? ડમ્પ લીચિંગ અને હીપ લીચિંગ. ઓકે, અને જે સેકન્ડ કેટેગરી છે સ્ટર ટેન્કવાળી, એ સ્ટર ટેન્ક પણ યુઝ કરી શકો તમે, બટ પ્રોબ્લેમ એ જ આવે કે એને મેન્ટેન કરવા માટે, એને બનાવવા માટે, બાયો રિએક્ટર્સ બનાવવા માટે ખર્ચો વધારે લાગે છે, એટલે એક્સપેન્સિવ પ્રોસેસ છે. તો એવા મેટલ્સની રિકવરી માટે યુઝ કરવાનું જે હાઈ વેલ્યુના હોય, જેમ કે ગોલ્ડ. ફાઇન. અને એના પછી અમુક એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે જેનું આપણે ધ્યાન રાખવું જોશે કે માઇક્રો ઓર્ગેનિઝમને કઈ રીતના આપણે સારામાં સારા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ પ્રોવાઈડ કરીએ તાકી એ સરખી રીતના ગ્રો થઈ શકે અને આપને મેટલ જે છે એ એક્સટ્રેક્ટ કરીને દઈ શકે. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ.